નમસ્કાર, સ્વાગત છે આપનું બુલેટિનમાં। આપની સાથે હું છું પ્રિયંકા। કોઈ પણ ધર્મ હોય, સાધુઓ માટે એક આગવું સ્થાન હોય છે। સાધુઓનું સન્માન થતું હોય છે। સાધુઓ સાથે તેમના અનુયાયીઓનો વિશ્વાસ જોડાયેલો હોય છે। જો કે કેટલાક સાધુઓ કામલીલા આચરીને લોકોના વિશ્વાસને તોડી રહ્યા છે। લંપટપણાથી તેમણે સાધુ શબ્દને જ લજવી દીધો છે। પરિણામ એ આવ્યું છે કે જે તે સમુદાયના લોકોનો સાધુઓ પરનો વિશ્વાસ ડગમગ્યો છે, સાથે જ લોકો ક્ષોભમાં પણ મુકાયા છે। ધર્મના નામે ધતિંગા આચરતા સાધુઓ, લંપટોરી કામલીલાથી લજવાતી સાધુતા, સમાજની આંખ ઉઘાડતા એક બાદ એક કિસ્સા, સફેદ વસ્ત્રો પહેરીને થતા કાળા કામ, ધર્મનો આંચળો ઓઢીને પાપ લીલાનું આચરણ, જાહેરમાં ધર્મનો પ્રચાર, ખાનગીમાં વ્યભિચાર, લોકોની આસ્થાને ઠેસ પહોંચાડતા ધુતારા, વાસના સંતોષવા ધાક ધમકી, લાલચનો લેવાતો સહારો, તારા ઉપર મંદિરની ચોરી નાખશું અને તને પોલીસમાં પકડાવી દેશું। લોકોને કયા બોઢે ઉપદેશ આપે છે આ ઢોંગીઓ? આવા ઢોંગી સાધુઓથી બચીને રહેજો। સાધુ શબ્દને વિશ્વાસનો પર્યાય ન માની લેશો। આખા સમાજને બદનામ કરતા ધર્મના કથિત ઠેકેદારો, સભ્ય સમાજ માટે જોખમી છે। સાધુઓની કામલીલા। અમરેલીમાં એક એવો કિસ્સો સામે આવ્યો છે કે જે સાધુ શબ્દને લજવે છે। 3 સાધુઓએ એક મહિલાની અસ્મત સાથે રમત રમી મહિલાને પોતાની કામ વાસના સંતોષવાનું જાણે કે સાધન બનાવી દીધું, પણ તેમની આ પાપ લીલા વધુ સમય ન ચાલી। જો કે આ જ મામલે ગુનાખોરીની બીજી એક બાજુ પણ સામે આવી। આજના સમયમાં બધું આસાનીથી મળી રહે છે, સિવાય કે વિશ્વાસ। એક સમય હતો જ્યારે સાધુ શબ્દ વિશ્વાસનો પર્યાય ગણાતો, પણ હવે એવું નથી। ઘણા લોકોએ આ શબ્દને પણ લજવી નાખ્યો છે। પોલીસના જાપ્તામાં ઉભેલા આ ત્રણેય શખ્સોને જ જોઈ લો। આમ તો તેમણે સાધુના વસ્ત્રો અને સાધુના નામ ધારણ કર્યા છે, પણ વાસ્તવમાં તેમને આનાથી કોઈ લેવા દેવા નથી। તેમની હરકતોએ સાધુ શબ્દને લજવી દીધો। પોતાની હવસ સંતોષવા તેમણે એક મહિલાની જિંદગી બરબાદ કરી નાખી, પણ હવે તેઓ પોતાની અસલી જગ્યાએ પહોંચી ગયા છે। આ ત્રણેય કથિત સાધુઓના નામ છે સંત દરવીદાસ જગ્યાના રઘુરામ ભગત, ગઢડા જૂના સ્વામિનારાયણ મંદિરના જગદીશ ભગત અને ભાવેશ ભગત। આ ત્રણેય લંપટ સાધુઓએ બોટાદ જિલ્લાની મજૂરી કામ કરતી મહિલાને પોતાની હવસનો શિકાર બનાવી। પીડિતાનું માનીએ તો 1 વર્ષની અંદર આ સાધુઓએ 5 થી 6 વખત તેમની સાથે દુષ્કર્મ આચર્યું। સાધુઓ પીડિતાને મંદિરમાં કામ કરવાને બહાને બોલાવતા હતા, પણ તેમના ઈરાદા બીજા જ હતા। એક ગરીબ મહિલાની મજબૂરીનો ત્રણેય સાધુઓએ દુરુપયોગ કર્યો। પીડિતાનું માનીએ તો 1 વર્ષ સુધી એટલા માટે ચૂપ રહી કેમ કે આરોપીઓએ તેને ચોરીના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી। ભોગબનનાર જ્યારે કામ કરવા આવેલા ત્યારે ચોરી કરવાના આરોપ સબબ એમના વિરુદ્ધમાં ગુનો દાખલ કરાવડાવશે એમ ડરાવી અને એ કામના 3 આરોપી છે, રઘુરામ ભગત, જગદીશ ભગત અને ભાવેશ ભગત, આ ત્રણેય જણાએ એમની સાથે અવારનવાર શારીરિક સંબંધ બાંધી અને ભોગ બનનારની મરજી વિરુદ્ધ એમની સાથે શારીરિક સંબંધ બાંધેલા।
આ કિસ્સો દેખાડે છે કે સંતનું નામ ધારણ કરીને ફરતા શખ્સનો બીજો ચહેરો કેવો હોઈ શકે છે. જો કે મહિલાની ફરિયાદ બાદ આ તમામ શખ્સો જેલના સળિયા ગણતા થઈ ગયા છે. આ કિસ્સો અહીં જ નથી અટકતો. એક તરફ જ્યાં 3 સ્વામિનારાયણ સાધુઓએ મહિલાની મજબૂરીનો ફાયદો ઉઠાવ્યો, ત્યાં લેભાગુ પણ આ મામલે લાભ લેવા કૂદી પડ્યા. 3 શખ્સોએ દુષ્કર્મના આરોપી સાધુઓને મહિલા સાથેનો વિડીયો વાયરલ કરવાની ધમકી આપીને 45 લાખ રૂપિયાની માંગણી કરી. પૈસા માંગનારા શખ્સોએ પીડિતાને પણ વિશ્વાસમાં લેવાની કોશિશ કરી. જો કે આરોપીઓ પૈસા આપવા રાજી ન થયા. વિડીયો ઉતાર્યા બાદ આ કામના જે આરોપીઓ છે એમને કોન્ટેક્ટ કરી અને આરોપીઓને એવું જણાવેલું કે તમારો વિડીયો અમારી પાસે છે અને જો તમે 3 આરોપીઓ 15 લાખ રૂપિયા જો અમને આપશો, 45 લાખ રૂપિયા, તો અમે તમારા વિરુદ્ધમાં ફરિયાદ દાખલ થવા નહીં દઈએ અને આ વિડીયો વાયરલ નહીં કરીએ. જો પૈસા તમે નહીં આપો તો અમે તમારા વિરુદ્ધમાં જે આ વિડીયો અમે ઉતારેલો છે એ વાયરલ કરી અને તમારા વિરુદ્ધમાં ગુનો દાખલ કરીશું. છેવટે આ તોડબાજોએ ગુરુકુલના વધુ એક સ્વામીનો સંપર્ક કરીને 45 લાખની જગ્યાએ 15 લાખ રૂપિયાની માંગ કરી, પણ તેમને રૂપિયા ન મળ્યા. જોકે સાધુઓએ તોડબાજોની વાત પર ધ્યાન ન આપ્યું અને પૈસા આપવાની ના પાડી દીધી. દુષ્કર્મના આરોપી 3 સંતોએ જાતે જ પોલીસ સમક્ષ વટાણા વેરી નાખ્યા અને 3 તોડબાજોને પણ પોલીસે પકડી પાડ્યા. ગઠિયાઓને પૈસાની જગ્યાએ મળી જેલની હવા. આરોપીઓએ પછી ઢસા ગુરુકુળના સ્વામી છે, અક્ષરવિહાર સ્વામી, એમનો કોન્ટેક્ટ કરી અને સ્વામીને વચ્ચે રાખી અને એમણે કીધું કે તમે આમની પાસે તમને પૈસા અપાવડાવો. આરોપીઓએ ના પાડતા છેલ્લે આ લોકોએ 15 લાખ રૂપિયાનું જે નક્કી કરેલું હતું એના અનુસંધાને એવું કીધું કે હવે ફક્ત 5 લાખ રૂપિયા 3 જણા અમને આપે તો પણ અમે આનો ગુનો દાખલ થવા નહીં દઈએ અને વિડીયો વાયરલ નહીં કરીએ. જેના અનુસંધાનેની કરેલી વાતચીતની જે રેકોર્ડિંગ છે એ પણ અમે કબજે કરેલું છે. ગુનાખોરીનો આ કિસ્સો જેટલો ચોંકાવનારો છે તેટલો જ આંખ ખોલનારો પણ છે. લંપટો ગમે તે સ્થિતિમાં પૈસા કમાવી લેવાની લાલચ રાખનારા ઠેર ઠેર પડ્યા છે. તેમને કોઈની ઇજ્જતની ચિંતા નથી. તેમના માટે તેમનો ફાયદો જ સર્વસ્વ છે. આવા નરાધમો અને લેભાગુઓથી બચવું જરૂરી છે. રાજન ગઢિયા, ન્યૂઝ 18 ગુજરાતી, અમરેલી. સાબરકાંઠાના ઈડરમાં 2 જૈન સાધુઓના વ્યભિચારના કિસ્સા સામે આવતા ચકચાર મચી ગઈ. મહિલાઓ સાથે અંગતપણું માણતા સાધુઓનો વિડીયો સામે આવતા જૈન સમુદાયમાં રોષ ફેલાયો છે. સાધુ શબ્દને લજાવતા દ્રશ્યો, સફેદ રંગના વસ્ત્રો, રંગીન મિજાજી લંપટો, સાધુઓ પરથી વિશ્વાસ ડગમગાવતો કિસ્સો. સાધુઓ માટે આવા દ્રશ્યોની કલ્પના કરવી પણ મુશ્કેલ હોય છે, પણ વ્યભિચારની કદાચ હવે કોઈ બંધન નથી નડતા. આ દ્રશ્યો છે સાબરકાંઠાના ઈડરમાં આવેલા પાવાપુરી સંમેદ શિખર તીર્થધામના, જ્યાં 2 મહારાજ કલ્યાણ સાગર અને રાજતિલક સાગરે કામલીલાથી પવિત્ર જગ્યાને અપવિત્ર કરી નાખી. સાધુનો વેશ અને વયોવૃદ્ધ ઉંમર છતાં હરકતો લંપટની. આ છે સાધુ કલ્યાણ સાગર. દેરાસર પરિસરના એક રૂમમાં તે એક મહિલા સાથે જે અશ્લીલ હરકતો કરી રહ્યો છે તે ક્ષોભજનક છે. રૂમમાં પ્રવેશીને ત્યાંથી ઉભેલી મહિલા સાથે અભદ્ર હરકતો શરૂ કરી દે છે. એક યુવાન મહિલા સાથે તે જે પણ કરી રહ્યો છે તે જોઈને કોઈ પણ વ્યક્તિનું માથું શરમથી ઝૂકી જાય. આ લંપટે ન તો પોતાની ઉંમરનું ધ્યાન રાખ્યું કે ન તો પોતાના સાધુપણાનું. તેનામાં કેટલી હદે વાસના ભરી હશે તેનો જીવતો જાગતો પુરાવો છે આ દ્રશ્યો. હવે આ દ્રશ્યો જુઓ. અશ્લીલતા અને લંપટ લીલામાં કથિત સાધુ પણ કલ્યાણ સાગરથી કમ નથી. તે પણ મહિલા સાથે એવી જ અશ્લીલ હરકત કરી રહ્યો છે જે વયોવૃદ્ધ કલ્યાણ સાગરે કરી. સફેદ કપડાં પહેરીને તે પણ સાધુ શબ્દને લજવી રહ્યો છે. બંને વિડીયોમાં એક સામાન્ય બાબત એ છે કે સાધુઓ સાથે રૂમમાં દેખાતી મહિલા એક જ છે.
આ સાધુઓએ સમગ્ર જૈન સમુદાયને ક્ષોભમાં મૂકી દીધો છે. ઈડરના રાણી તળાવના મધ્યમાં આવેલું પાવાપુરી સમેત શિખર તીર્થધામ જૈનો માટે આસ્થાનું કેન્દ્ર છે. જો કે બે સાધુઓએ મળીને આ પવિત્ર જગ્યાને અપવિત્ર કરી નાખી. મંદિરના ટ્રસ્ટીઓને સાધુઓની લંપટ લીલાની ફરિયાદ અને પુરાવા મળતા તેમણે તેમના વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરી. પાવાપુરી જળ મંદિર તીર્થની અંદર આ અમારા મહારાજ સાહેબોએ એવી પવિત્ર જગ્યાએ એટલું ખરાબ રીતના એમને દુષ્કૃત્યો કર્યા છે કે જેની અમારી પાસે વિડીયો, ફોટોગ્રાફ્સ ને બધી એવિડન્સ આવી. જ્યારે અમારા ટ્રસ્ટીઓના હાથમાં આવી ત્યારે અમે વી આર સરપ્રાઇઝડ. અમને એમ આશ્ચર્ય થયું કે કેટલા લેવલ સુધી એમની આ માનસિકતા ડાઉન થઈ ગઈ છે. અમને છેલ્લા કેટલાક સમયથી મૌખિક ફરિયાદો તો મળતી જ હતી, પરંતુ અમે એને વાસ્તવમાં ઘણી વખત મહારાજ સાહેબો સાથે વાત કરી, એમને અમે બહુ સ્પષ્ટતા કરતા. પણ જ્યારે આ જોયું અમે એમને રજૂઆત કરી કે ભાઈ આ સાધુ તરીકેનું આપનું આ નૈતિક જે અધપતન થયેલું છે, આપ સાધુ તરીકે રહેવા લાયક નથી, આપે સંસારની અંદર પાછા જતા રહો. આ બંને સાધુઓ છેલ્લા 20 વર્ષમાં પાવાપુરી સમેત શિખર તીર્થધામમાં ઘણી વાર રહી ચૂક્યા છે. તેમની કામ વાસનાનો પુરાવો માત્ર આ એક જ વિડીયો નથી. મંદિરના ટ્રસ્ટીઓનું માનીએ તો આવા તો ઘણા કિસ્સા છે. મંદિરના ટ્રસ્ટી અને ફરિયાદીનું માનીએ તો બંને સાધુઓ પહેલાથી જ લંપટ છે. અગાઉ પણ તેમના વિરુદ્ધ વ્યભિચારની ફરિયાદો સામે આવી ચૂકી છે. જો કે તેમની હરકતોને માફ કરી દેવાઈ હતી, એટલે કે તેઓ ફરિયાદને ગાંઠતા નહોતા. મંદિરના ટ્રસ્ટીનો દાવો છે કે બંને કામાંધ સાધુઓ 100થી વધુ મહિલાઓ સાથે વ્યભિચાર આચરી ચૂક્યા છે, જેના જુદા જુદા જગ્યાએ પુરાવા પણ છે. જો ઓફિશિયલી તો આપણે જે તમને અત્યારે વિડીયોમાં જે મહિલાનું જે છે એ હું તમને કહી શકું, પણ મૌખિક ફરિયાદો પ્રમાણે કમસે કમ 100 ઉપરની મહિલાઓ કમસે કમ કહું છું કે જેનો ભોગ બની હશે, અને એ પણ આ પવિત્ર સ્થળમાં. અને એમને જ્યાં જ્યાં વિહાર કરીને જ્યાં કર્યા છે એ પણ એમના ઘણા બધા એવિડન્સો બધી જગ્યાએ છે. સૌથી ચોંકાવનારી વાત એ છે કે જે મહિલા સાથે બંને સાધુ વિડીયોમાં નજરે પડે છે તે મહિલાના પતિએ જ ઈડરના મંદિરના ટ્રસ્ટીઓને આ અંગે જાણ કરીને પુરાવા સોંપ્યા હતા. પુરાવા જોઈને ટ્રસ્ટીઓને પણ વિશ્વાસ ન થયો. આ અંગે જ્યારે તેમણે સાધુઓને વાત કરી ત્યારે તેમણે જે જવાબ આપ્યો તે સાધુ અને સાંસારિક વ્યક્તિ વચ્ચેના ભેદને મિટાવી દેનારો હતો. બંને સાધુઓએ પોતાની કામલીલાને એમ કહેતા સ્વીકારી લીધી કે જે થયું છે તે સહમતિથી થયું છે. આ મહિલા સાથે જ્યારે એમણે દુષ્કૃત્ય કર્યું ત્યારે મહિલાના પતિ દ્વારા જ એમને સાથે જે 2-3 દિવસ પહેલાં દુષ્કૃત્ય થયો છે, પણ એમના પતિ દ્વારા જ અમારા ટ્રસ્ટીઓ પર, હું અને ડૉક્ટર નિકુંજભાઈ વોરા પર ફોન આવ્યો કે આપ આવો અને આ વસ્તુ અમારે તમને કંઈક કહેવું છે. અમે ગયા, એમણે અમારી આગળ પહેલાં રજૂઆત કરી, પછી આ એમને વિડીયો અને ફોટોગ્રાફ્સને બધું બતાવ્યું. અમે ખૂબ જ એકદમ હતપ્રભ થઈ ગયા. ઇમિડિયેટલી અમે મહારાજ સાહેબ પાસે ગયા કે આ શું કૃત્ય છે. મહારાજ સાહેબને એવું કહેવું હતું કે ભાઈ આ તો અમે કોઈ રેપ કર્યો નથી, અમે તો એમની ઈચ્છાથી આ અમે કૃત્ય કર્યું છે. આ કોઈ રેપ નથી, પણ આ ઈચ્છાથી થયેલું છે, ઈચ્છાથી. બંને વ્યાભિચારી સાધુઓ માટે એવું પણ કહેવાય છે કે તેઓ મહિલા અનુયાયીઓને તંત્ર મંત્ર અને મેલી વિદ્યાથી નુકસાન પહોંચાડવાની ધમકી આપીને તેમની સાથે દુષ્કર્મ આચરતા હતા. આ જ કારણ છે કે બંને સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે. પીડિત મહિલાઓનું નિવેદન લેવા પોલીસની ટીમ સુરત રવાના થઈ છે. ત્યાં સુધી પોલીસે બંને આરોપીઓને નજરકેદ કર્યા છે. ઈડર પાવાપુરી તીર્થ ત્યાં જૈન મુનિઓએ દુષ્કર્મ આચર્યની ફરિયાદ અને જે તીર્થ છે એને અપવિત્ર કર્યાની ફરિયાદ ટ્રસ્ટીઓ આપી છે. એની તપાસ ઈડર પીઆઈ કરે છે અને ઈડર પીઆઈ જે આગળની તપાસ છે એ કરી રહે છે. અને સુરત, અમદાવાદ અને ઈડર બધી અલગ અલગ જગ્યાએ એમની તપાસ ચાલુ છે. ખેડાના સુપ્રસિદ્ધ યાત્રાધામ વડતાલના કોઠારી ઘનશ્યામદાસ અને તેમના શિષ્ય વચ્ચેની વાયરલ થયેલી ઓડિયો ક્લિપ અને પત્ર ચર્ચાનો વિષય બન્યા છે. આ મામલો પોલીસ અને કલેક્ટર સુધી પહોંચતા તપાસની માંગ કરાઈ છે. શું છે આખો મામલો, જોઈએ આ અહેવાલમાં. સ્વામિનારાયણ સંપ્રદાય માટે આસ્થાનું કેન્દ્ર એવું વડતાલ મંદિર ફરી ચર્ચામાં છે. મંદિરના કોઠારીને લઈને વિવાદ ઊભો થયો છે અને આ વિવાદ પોલીસ ફરિયાદ સુધી પહોંચ્યો છે. વાયરલ થઈ રહેલી એક ઓડિયો ક્લિપે ભારે ચર્ચા જગાવી છે. આ ઓડિયો ક્લિપમાં વડતાલ મંદિરના કોઠારી ઘનશ્યામ સ્વામી અને તેમના શિષ્ય વેદાંત વલ્લભ સ્વામી વચ્ચેની વાતચીત હોવાનો દાવો કરાયો છે, જેમાં વેદાંત વલ્લભ સ્વામી ઘનશ્યામ દાસ પર પોતાનું શારીરિક શોષણ કરાયું હોવાનો આક્ષેપ કરે છે. આ ઓડિયો ક્લિપે વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાય સાથે જોડાયેલા લોકોમાં ખળભળાટ મચાવી દીધો છે.
વેદાંત વલ્લભ સ્વામીએ વડતાલના મોટા સંતોને ઉલ્લેખીને 32 પાનાનો એક પત્ર લખ્યો છે, જેમાં કોઠારી ઘનશ્યામદાસ પર પોતાના શારીરિક શોષણનો આરોપ લગાવ્યો છે. આ પત્રમાં 2013ના બનાવનો ઉલ્લેખ કરાયો છે. આ જ પત્રના આધારે વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના સત્સંગીઓએ પોલીસ ફરિયાદ કરી છે, જેમાં ઘનશ્યામદાસ પર ગુરુકુળમાં અભ્યાસ કરતા બાળકો તેમજ અન્ય શિષ્યોના શારીરિક શોષણનો આરોપ મૂક્યો છે. આ અંગે ઘનશ્યામદાસ વિરુદ્ધ તપાસ કરવા માટે પોલીસને અપીલ કરાઈ છે. વડતાલના મુખ્ય કોઠારી ઘનશ્યામ પ્રકાશદાસજી ના વિશે વેદાંત વલ્લભ સ્વામીના નામે જે 32 પાનાનો જે પત્ર વાયરલ થયો છે અને આ બંનેને વિશે અસલી જે ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે, જેથી દેશ અને દુનિયાના લાખો મૂળ સંપ્રદાયના હરિભક્તોની દિલ દુભાયા છે અને એ લોકોની લાગણી બી દુભાઈ છે. તો એ વિશે આજે અમો ચકલાસી પોલીસ સ્ટેશનમાં આ અરજી આપી અને એ વિશે તપાસ કરવાની અમે અરજી આપી છે. આ મામલો સંવેદનશીલ હોવાથી ખેડાના કલેક્ટરે જિલ્લા પોલીસ વડાને આ મામલે તપાસ કરવા કહ્યું છે. 32 પાનાના પત્ર અને વાયરલ થયેલી ઓડિયો ક્લિપની ખાસ તપાસ કરવા પોલીસને જણાવાયું છે. વડતાલ મંદિરના ઘનશ્યામ સ્વામીજીને એમના દ્વારા જે ગુરુકુળ સંદર્ભમાં ગઈકાલે સત્સંગીઓ દ્વારા જિલ્લા વહીવટીતંત્રને એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે, જેમાં એ લોકોએ આખી જે કંઈ એમની સામેના જે આરોપો કર્યા છે આરોપોની વિગતવાર તપાસ કરવા માટેની જે માગણી કરે છે. એટલે એમની જે કંઈ આખો તપાસ કરવાનો જે વિષય છે આ અંગે એમની જે રજૂઆત અને એમને જે આવેદનપત્ર આપેલા છે બધા સત્સંગીઓ વતી એ જિલ્લા પોલીસ વડાશ્રીને આગળની તપાસ માટે મોકલી આપવામાં આવેલ છે. આ અંગે ન્યૂઝ 18 ગુજરાતીએ જ્યારે વડતાલ સંસ્થાના સંચાલક સંતનો સંપર્ક કર્યો અને વાયરલ થયેલી ઓડિયો ક્લિપની ખરાઈ કરવાનો પ્રયાસ કર્યો, ત્યારે જવાબ મળ્યો કે વડતાલ ટેમ્પલ કમિટીની ચૂંટણી આવી રહી છે, જેને જોતા સંચાલકોને બદનામ કરવાનું કાવતરું થયું છે. જનક જાગીરદાર, ન્યૂઝ 18 ગુજરાતી, ખેડા. આ સાથે જ રોકાઈશું એક વિરામ માટે. ન્યૂઝ હેડલાઇનના પ્રાયોજક પેટ સફા આયુર્વેદિક. વેલકમ બેક. દેશની લોકશાહી માટે કાળા દિવસ સમાન ગણાતી કટોકટીને આજે 45 વર્ષ પૂર્ણ થયા. 1975માં આજના જ દિવસે દેશમાં પોણા 2 વર્ષ સુધી કટોકટી લાદી દેવાઈ હતી. તત્કાલીન પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીના કહેવાથી તત્કાલીન રાષ્ટ્રપતિ ફખરુદ્દીન અલી અહેમદે કલમ 352 હેઠળ દેશમાં ઇમરજન્સી લગાવી દીધી હતી, જેણે નાગરિકોના તમામ અધિકારો છીનવી લીધા. હજારો નેતાઓને જેલમાં પૂરી દેવાયા હતા. સ્વતંત્ર ભારતનો આ સૌથી વિવાદાસ્પદ અને અલોકતાંત્રિક કાળ હતો. ઇન્દિરા ગાંધી પર ખોટી રીતે ચૂંટણી જીતવાનો આરોપ હતો. ઇન્દિરા ગાંધીને સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવા માટે 14 દિવસનો સમય આપવામાં આવ્યો હતો. એ સમયે ઇન્દિરા ગાંધીએ તેમના પદ પરથી રાજીનામું આપવાના બદલે રાતોરાત દેશમાં કટોકટી લાદી દીધી અને તમામ સત્તા પોતાના હાથમાં લઈ લીધી. વિપક્ષના સભ્યો સહિત 1 લાખથી વધારે લોકોને જેલમાં પૂરી દેવામાં આવ્યા હતા. કટોકટી કાળની 45મી વર્ષી પર ગૃહમંત્રી અમિત શાહે કોંગ્રેસને નિશાના પર લીધી. એક બાદ એક અનેક ટ્વીટ કરીને ગૃહમંત્રીએ કોંગ્રેસને ધારદાર સવાલો કર્યા, સાથે સલાહ આપી કે કોંગ્રેસ આત્મચિંતન કરે. ગૃહમંત્રીએ તેમના ટ્વીટમાં લખ્યું છે કે 45 વર્ષ પહેલા આજના દિવસે સત્તાની લાલચમાં એક પરિવારે દેશમાં કટોકટી લાદી દીધી. રાતોરાત દેશને જેલમાં ફેરવી નાખ્યો. પ્રેસ, અદાલતો, અભિવ્યક્તિ બધું જ ખતમ થઈ ગયું. લાખો લોકોના પ્રયાસોના કારણે કટોકટી હટી હતી. ભારતમાં લોકશાહી સ્થપાઈ, પરંતુ કોંગ્રેસમાં લોકશાહી સ્થાપિત ન થઈ શકી. એક પરિવારના હિત પાર્ટી અને રાષ્ટ્રીય હિત પર હાવી હતા. આ ખેદજનક સ્થિતિ આજે પણ જોવા મળી રહી છે. તો કોંગ્રેસ વર્કિંગ કમિટીનો ઉલ્લેખ કરતા ગૃહમંત્રીએ લખ્યું કે CWCની તાજેતરની બેઠકમાં કેટલાક સભ્યોએ કેટલાક મુદ્દા ઉઠાવ્યા, પરંતુ તેના પર ગુસ્સો કરવામાં આવ્યો અને તેમના અવાજને દબાવી દેવાયો. વધુમાં તેમણે કહ્યું કે ભારતની વિપક્ષી પાર્ટીઓમાંથી કોંગ્રેસે પોતાને સવાલ કરવાની જરૂર છે. કટોકટી જેવી વિચારધારા આજે પણ પાર્ટીમાં કેમ છે? એવા નેતાઓ જ એક વંશના નથી, તેમને બોલવામાં અસમર્થ કેમ છે? નેતાઓ કોંગ્રેસમાં નિરાશ કેમ થઈ રહ્યા છે? જો આ સવાલો નહીં પૂછે તો લોકો સાથે તેમની નિકટતા હજુ પણ ઘટી જશે.
25 જૂન 1975 એ તારીખ કે જ્યારે સમગ્ર દેશમાં ઇન્દિરા ગાંધી સરકારે ઇમરજન્સી લાગુ કરી દીધી હતી. તત્કાલીન રાષ્ટ્રપતિ ફખરુદ્દીન અલી અહેમદને ઇન્દિરા ગાંધીના કહેવાથી સંવિધાનની ધારા 352 અંતર્ગત ઇમરજન્સી લાગુ કરી હતી, જેના કારણે નાગરિકોના તમામ અધિકાર સમાપ્ત કરી દેવાયા હતા. બાદમાં 21 માર્ચ 1977માં 21 મહિના બાદ ઇમરજન્સી હટાવી દેવાઈ હતી. ત્યારે ઇમરજન્સીને લઈને ભાજપના પ્રવક્તા શાહનવાઝ હુસૈને કોંગ્રેસ પર નિશાન સાધ્યું. इमरजेंसी लगाने का दिन ये याद आता है, तब पूरे देश के लोग आज भी सहम जाते हैं कि किस तरह एक लोकतांत्रिक देश को स्वर्गीय इंदिरा गांधी जी ने इमरजेंसी लगाकर लोगों की जबान बंद कर दी थी, पूरी तरह से हर सारे सिस्टम को ध्वस्त कर दिया था. कांग्रेस पार्टी लोकतंत्र की हत्या करने वाली पार्टी बन गई थी और देश के लोग इसको कभी भूलेंगे नहीं. ભારત અને ચીન વચ્ચે પૂર્વ લદ્દાખની ગલવાન ઘાટીમાં ઉભા થયેલા તણાવ ઘટાડવા માટે સતત પ્રયાસ થઈ રહ્યા છે. એવામાં સમાચાર એજન્સી પીટીઆઈએ દાવો કર્યો છે કે ચાઇનામાં એલએસીની ઉત્તર દિશામાં દેપસાંગ વિસ્તારમાં ગતિવિધિઓ તેજ કરી છે. અહીં ચીની સૈનિકોની હિલચાલ જોવા મળી રહી હોવાના દાવા થઈ રહ્યા છે. માનવામાં આવી રહ્યું છે કે ચીનની વધુ એક અવરચંડાઈથી બંને દેશો વચ્ચે તણાવ વધી શકે છે. 15 જૂને ગલવાન ઘાટીમાં થયેલા ઘર્ષણ બાદથી બંને દેશો વચ્ચે વાતચીતનો દોર ચાલી રહ્યો છે. જોકે એક તરફ ચીન વાટાઘાટો કરે છે, પરંતુ બીજી તરફ આ રીતે ચાલાકી દેખાડવાનો પ્રયાસ કરી રહ્યું છે. દૌલતબેગ ઓલ્ડીની મુખ્ય હવાઈ પટ્ટીથી 30 કિલોમીટર દૂર આવેલા દેપસાંગ નજીક એલએસી પર ચીન પોતાના સૈનિકો જમા કરી રહ્યું છે. આ ઉપરાંત ભારે વાહનો અને સૈન્ય ઉપકરણો પણ જોવા મળ્યાનો દાવો એક ખાનગી સમાચાર પત્રએ કર્યો છે. અહેવાલમાં દાવો કરાયો છે કે ભારતીય સેનાએ ન તો આ વાતની પુષ્ટિ કરી છે કે ન તો ઇનકાર કર્યો છે. આપને જણાવી દઈએ કે વર્ષ 2013માં દેપસાંગમાં ઝપાઝપી થઈ હતી. તે સમયે ચાઇનીઝ સૈનિકોએ અહીં ટેન્ટ લગાવી દીધા હતા, જેને લઈને વિવાદ વકર્યો હતો. ચીન એક તરફ વાતચીતમાં પીછેહટ કરવા માટે રાજી થાય છે, પરંતુ બીજી તરફ સરહદ પર પોતાના સૈનિકોને હટાવી નથી રહ્યું. મળતી માહિતી પ્રમાણે ચીન એલએસી પર સતત પોતાની સૈન્ય ક્ષમતા વધારી રહ્યું છે. ગલવાન ઘાટીમાં લોહિયાળ અથડામણ બાદ તણાવને ઘટાડવાની દિશામાં પ્રયાસ થઈ રહ્યા છે. બુધવારે ભારત ચીનના વિદેશ મંત્રાલયની સચિવ સ્તરની વાતચીત થઈ. જોકે બીજી તરફ ચીન પોતાની અવરચંડાઈ છોડવા માટે તૈયાર નથી. વાસ્તવિક નિયંત્રણ રેખા પર ચાઇનાએ હજુ પણ પોતાના સૈનિકોનો જમાવડો ઘટાડ્યો નથી. ફિંગર એરિયામાં હજુ પણ ચીની સૈન્યની હિલચાલ છે. ચાઇનાએ 4 મેથી એલએસી નજીક અડ્ડો જમાવ્યો છે. આ વિસ્તારમાં ચીનના 10,000થી વધુ સૈનિકો તૈનાત છે, જેમની પાસે તોપ સહિત અત્યાધુનિક હથિયારો છે. આ સરહદી વિસ્તારોમાં ચાઇનાએ રોડ નિર્માણ અને ટેન્ટ બનાવવાનું પણ બંધ નથી કર્યું. ભારત ફિંગર 8 સુધીની હદ છે, પરંતુ ચીન ફિંગર 4થી ભારતને આગળ આવવાથી રોકી રહ્યું છે. સૂત્રોના મતે સરહદ પર આ પ્રકારની સ્થિતિ સર્જીને ચીન પોતાનો વિસ્તાર વધારવા માંગે છે. જોકે ભારતીય સેના પણ સરહદ પર બાજ નજર રાખીને બેઠી છે. 15 જૂને થયેલી અથડામણ બાદ ભારતે અહીં પેટ્રોલિંગ વધારી દીધું છે. એરફોર્સ તરફથી સતત એર સર્વેલન્સ ચાલી રહ્યું છે. 2 દિવસની મુલાકાતે પહોંચેલા સેના પ્રમુખ જનરલ મનોજ મુકુંદ નરવણેએ આજે પૂર્વ લદ્દાખના મુખ્ય સૈન્ય ઠેકાણાની મુલાકાત લીધી. ચીનના સૈનિકો સાથે થયેલી અથડામણની સ્થિતિમાં અસાધારણ કામગીરી કરનાર 8 સૈનિકોને સેના પ્રમુખે પ્રશસ્તિપત્ર પણ એનાયત કર્યો. લદ્દાખમાં સેના પ્રમુખે સૈન્ય સ્તરની તૈયારીઓની સમીક્ષા કરી, સાથે જ કમાન્ડર્સ સાથે પણ વિસ્તારથી ચર્ચા કરી. આ સાથે જ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર. ન્યૂઝ હેડલાઇનના પ્રાયોજક પેટ સફા આયુર્વેદિક ચૂર્ણ. पेट सफा हर रोग दफा.